નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. દોસ્તો, આજે 16મી ડિસેમ્બર 2024 સોમવારનો દિવસ છે. આજથી 2 દિવસ પહેલા કચ્છના એસપીએ હર્ષ સંઘવીના કહેવાથી ભાજપનો હાથો બનીને મારા ઉપર બેબુનિયાદ વાહિયાત જુઠ્ઠા આરોપો કરેલ છે અને એમણે મારી રાજકીય બદનક્ષી થાય, મારા જાહેર જીવનની ક્ષતિ થાય એવા પ્રકારના નિવેદનો રાજકીય હાથો બનીને કર્યા છે. અને એમણે કીધું છે કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવવામાં આવશે. મને આજ દિવસ સુધી કચ્છ પોલીસ દ્વારા તપાસમાં બોલાવવામાં આવેલ નથી. મને કચ્છ પોલીસ તરફથી કોઈ ફોન આવેલ નથી. મને કચ્છ પોલીસ તરફથી કોઈ નોટિસ મળેલ નથી. મને કચ્છ પોલીસ તરફથી ઓફિશિયલી કોઈ જાણ કરવામાં આવેલ નથી. આમ છતાંય હું નિર્દોષ છું એટલા માટે, હું પ્રામાણિક છું એટલા માટે, હું સત્યની તરફ છું એટલા માટે સામે ચાલીને જાતે વગર બોલાવે હું મારી નિર્દોષતા સાથે આજ રોજ કચ્છ પોલીસ સમક્ષ રજૂ થવાનો છું. પોલીસને તપાસમાં જે કાંઈ પણ મારી પાસેથી જાણવું હોય, પૂછવું હોય તે હું એમને જણાવવાનો છું. અને પોલીસે જે મારા ઉપર ખોટો આરોપ કચ્છ એસપીએ જે મૂક્યો છે એના હું પૂરી તાકાતથી જવાબ આપવાનો છું. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. शर्म करो, 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 गृह मंत्री शर्म करो, शर्म करो, शर्म करो, गृह मंत्री शर्म करो, 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 गृह मंत्री शर्म करो, शर्म करो, शर्म करो, आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, भारत माता की जय. गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ
શરમ કરો ગૃહમંત્રી શરમ કરો શરમ કરો શરમ કરો ગૃહમંત્રી શરમ કરો શરમ કરો કચ્છના એસપી શરમ કરો શરમ કરો શરમ કરો શરમ કરો શરમ કરો કચ્છના એસપી શરમ કરો શરમ કરો ગૃહમંત્રી શરમ કરો શરમ કરો શરમ કરો શરમ કરો શરમ કરો ગૃહમંત્રી શરમ કરો આમ આદમી પાર્ટી જિંદાબાદ આમ આદમી પાર્ટી જિંદાબાદ ભારત માતા કી જય गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं मनोज भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं सुजान भाई तुम आगे बढ़ो, हम तुम्हारे પૈસા થઈ ગયા તો મને પકડી લે ના ના એસપી સાહેબ ને આ લોકો જ ફોન કરે ને પીઆઈ શ્રી ફોન કરે એસપી સાહેબ ને પૂછવું તો હર્ષભાઈ ને પૂછી લે હા, બરાબર. પણ સવાલ એ છે ચૌધરી સાહેબ હું એમ કહું છું 2 મિનિટ બોલાવો ચૌધરી સાહેબ ને ના ના આજે સાંભળો એક મિનિટ સાંભળો. આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે. આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાણો. અમે કીધું નહીં કે ભાજપને ઈ ફંડ આપે. એણે સેંકડો નકલી પકડાણા, આઈએસ પકડાય છે, આઈપીએસ પકડાય છે, જજ પકડાય છે, અદાલત પકડાય છે. અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે. 6000 કરોડ વાળો પકડાણો ઝાલા, એ પણ હર્ષંઘવી જે ત્યાં આપવા ગયા હતા એવોર્ડ, અને એણે 2.5 લાખ રૂપિયા ફંડ આપ્યું છે. એના પુરાવા છે આગળ જાહેરમાં. પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે. એસપીસી અહીંયા આવવું પડશે. એસપીસી એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી, અને મારે એ કહેવું છે કે એસપીસી મેં પણ મીડિયામાં ઘણું કામ કર્યું છે. પોલીસના તમામ અધિકારીઓ સાથે મારા ગરોબો છે. તમે કઈ રીતે ઇન્ટરવ્યૂ આપ્યો હતો, કોના કહેવાથી, અને કોને તમે ઇન્ટરવ્યૂ દેખાડ્યો છે. ઇન્ટરવ્યૂ કોને તમે દેખાડ્યો હશે. આજે તમને ખબર નથી તમારા ઉપર માત્ર અહીંયા નહીં, આઈપીએસ અધિકારીમાં ત્યાં અમે સિવિલ સર્વિસીસમાં ફરિયાદ કરવાના છીએ. તમે એમ માનશો કે નેતાઓ એમને મૂકી જશે. આમ આદમી પાર્ટીની ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી. 6 મહિના જેલમાં રહેવાનો છે. આજે ગોપાલભાઈ રાખી લો 6 મહિના સુધી, એના ઘર અમે ચલાવી લેશું. તમારામાં તાકાત હોય એટલું લડી લો. પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી શું ડીજીપીની તાકાત ન હોઈ શકે, ગૃહમંત્રીની તાકાત ન હોવી શકે. આ તમે શું માંડ્યું? કોઈ ફોન કરે કે આને ડરાવો ધમકાવો, લો તમારામાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયા આવ્યા છે, અત્યારે લીગલ નોટિસ કાઢો, તમારી પાસે પુરાવા હોય તો. ના હોય તો તમે જવાબ આપો. જી બેઠો. જરાક ભાઈ દિયો ને ભાઈ બધા આવી ગોપાલભાઈ ઉપર થોડા દિવસ પહેલા કચ્છના એક નકલી ઈડીનો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા, અને એની પોલીસે પોતાની રૂટીન પ્રમાણે કાર્યવાહી કરી. એ કાર્યવાહી થયાના 10 દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને આમ આદમી પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે. ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને, હર્ષંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઉભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો. અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી, આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો, એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય, આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય, ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય,
એવા બદિરાદાથી ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપીએ એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે. મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી, કોઈ ફોન આવ્યો નથી, મેસેજ આવ્યો નથી, કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી. છતાંય હું નિર્દોષ છું, પ્રમાણિક છું, ઈમાનદાર છું. મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી. એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું. મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બેબુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું. પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય, જે તપાસ કરવી હોય, જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું. હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું, તમારી તપાસ ચાલુ કરો. હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું. એટલે આજે અમારી સાથે ઈશુદાનભાઈ ગઢવી, અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, પ્રદેશના નેતા શ્રી રાજુભાઈ કરપડા, પ્રદેશના નેતા ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા અને કચ્છ જિલ્લાના પ્રમુખ દેવરિયા સાહેબ અને અનેક આગેવાનો આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે અને તાનાશાહીનો વિરોધ કરવા માટે, કચ્છના એસપીએ કરેલા બેબુનિયાદ આરોપોનો વિરોધ કરવા માટે અને ભાજપનો હાથો બનીને કામ કરતા સરકારી માણસોને શાનમાં સમજાવવા માટે આજે અમારી વિશાળ ટીમ અહીંયા આવી છે. હવે હું વિનંતી કરું છું કે જે કાંઈ તપાસની પ્રક્રિયા હોય એ ચાલુ કરે. સમાધાન આવ્યું આપણે આજનું. 2 દિવસ પહેલા કચ્છ પૂર્વના એસપી સાહેબે ખૂબ જ વાહિયાત, બેબુનિયાદ અને જૂઠા આરોપો આમ આદમી પાર્ટી ઉપર અને ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા ઉપર લગાડેલા. અને ત્યાર પછી આ આરોપો પછી મીડિયામાં એવી બધી વાતો એસપી સાહેબ તરફથી આવેલી કે આમ આદમી પાર્ટીને નકલી ઈડીની ગેંગ દ્વારા પૈસા આપવામાં આવતા હતા વગેરે વગેરે પ્રકારના આરોપ લગાવ્યા. આમ આદમી પાર્ટી એક નખ શીખ ઈમાનદાર પાર્ટી છે અને ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ, ઈસુભાઈ, રાજુભાઈ તમામ લોકો કટ્ટર ઈમાનદાર વ્યક્તિઓ છે. અને આવા કટ્ટર ઈમાનદાર વ્યક્તિઓ ઉપર જ્યારે ભ્રષ્ટાચારના કે પૈસા લીધા આવું તેવું કર્યાના જૂઠા આરોપો લગાવવામાં આવે ત્યારે ખૂબ દુઃખ લાગે છે. અને એટલે અમારા ઉપર લાગેલા આરોપોનો જવાબ આપવા માટે, પોલીસની તપાસમાં સહયોગ આપવા માટે જે કંઈ પણ પોલીસે અમને પૂછવું હોય આ નકલી ઈડી બાબતે, નકલી ઈડીની અંદર પકડાયેલા માણસોની કામગીરી બાબતે, આમ આદમી પાર્ટી બાબતે જે કાંઈ અમને પૂછવું હોય તે તમામ પ્રશ્નો, તમામ સવાલોના જવાબ આપવા માટે આજે સવારથી લગભગ 11, 11:30 આસપાસથી હું આ પોલીસ સ્ટેશને આવ્યો છું. આજે અત્યારે 4 વાગ્યા છે. 4 વાગ્યા સુધી સળંગ આજીજી કરી, વિનંતી કરી, હાથ જોડ્યા, પગે લાગવા સિવાયની તમામ વ્યવસ્થા કર્યા પછી પણ પોલીસ અધિકારીએ મારું નિવેદન લખવાની ના પાડી દીધી છે. મેં કહ્યું વારંવાર કે તમે આરોપ લગાવ્યા છે કે પૈસા ખાય છે તો મારો જવાબ તો પૂછો, મને સવાલ તો પૂછો. તમે જે સવાલ પૂછશો એના હું જવાબ આપવા માટે આવ્યો છું, પોલીસની તપાસમાં સહયોગ આપવા માટે આવ્યો છું. પણ ધરાહાર ગમે તેમ કરીને પણ પોલીસે એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું કે તમને અમે બોલાવ્યા નથી, તમને અમે નોટિસ આપી નથી, તમે અહીંયા શું કામ આવ્યા છો, તમે અહીંયાથી જતા રહો, તમારી જરૂર પડશે તો તમને બોલાવીશું, આજ તમારું નિવેદન નથી લેવાનું. આમ 4-5 કલાક સુધી હાથ જોડ્યા પછી, વિનંતી કર્યા પછી પોલીસે હજુ સુધી અમારું નિવેદન લખવાનું કે અમારા જવાબ લખવાનું કે આ ઘટના સંદર્ભે જે કાંઈ પણ તપાસ હોય એ તપાસ કરવાનું એમણે યોગ્ય સમજ્યા નથી. એટલે અત્યારે હવે 4 વાગ્યે મેં પોલીસને વિનંતી કરી છે કે હજુ પણ તમને ભવિષ્યમાં તેમ લાગે કે તપાસ કરવા જેવી છે તો મને જાણ કરજો. પણ આજે પોલીસે મારું કોઈ નિવેદન નથી લખ્યું, કોઈ પૂછપરછ કરી નથી, કશું જ ચર્ચા કર્યા વગર તમે અહીંયા શું કામ આવ્યાની વાતો કરી અને 4 કલાકનો સમય બગાડ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં અમારા માનનીય આગેવાન શ્રી હેમંતભાઈ ખવા પણ ઉપસ્થિત હતા, અમારા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી પણ ઉપસ્થિત હતા, માનનીય પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ કરપડા સાહેબ ઉપસ્થિત હતા. આ સિવાય અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ બોરખતરિયા, અમારા જિલ્લાના પ્રમુખ શ્રી એડવોકેટ દેવરિયા સાહેબ હતા, શહેરના પ્રમુખ રાજુભાઈ છે, ડોક્ટર રમેશભાઈ પટેલ અમારા સંગઠન કાર્યકારી અધ્યક્ષ છે. અનેક અમારા આગેવાનો, સંગઠન મંત્રીઓ, પદાધિકારીઓ આ ઘટનામાં હાજર રહી
અને આમ આદમી પાર્ટી ઉપર જે જૂઠ્ઠા આરોપો લગાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટીમાં પૈસા જાય છે, એવા વાહિયાત આરોપોનો પ્રતિકાર કર્યો અને આમ આદમી પાર્ટીએ એકજૂટ થઈ અને પાર્ટી ઉપર લાગેલા ખોટા આરોપનો પ્રતિકાર કર્યો છે. આ તબક્કે હું આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી નતમસ્તક વંદન કરું છું, આભાર માનું છું. અને આ ખોટા આરોપો પોલીસે જે લગાવ્યા એનો આજે ભાંડાફોડ થઈ ગયો છે. હું સામે ચાલીને આવ્યા પછી પણ 4-4 કલાકથી પોલીસે નિવેદન ન લખ્યું, જે બતાવે છે કે એસપી એ વિડીયો બનાવીને જે વાત કીધી હતી એ જુઠ્ઠી હતી અને એનો આજે ભાંડો ફૂટી ગયો છે. થેન્ક યુ.